આજરોજ ઝોન 1 વિસ્તારમાં શ્રાવણ મહિનામાં આવતા તહેવારને લઈને તેમજ 15 ઓગસ્ટને લઈને ઝોન 1ના અધિકારી ભક્તિભાઈ ડાભી તેમજ તેમની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું। સુરત શહેરમાં શ્રાવણ મહિનામાં આવતા તહેવારોને લઈને તેમજ 15મી ઓગસ્ટની તૈયારીને ભાગરૂપે વિસ્તાર સરથાણા, કાપોદ્રા, વરાછા, પૂણા અલગ અલગ વિસ્તારમાં ઝોન 1ના અધિકારી ભક્તિભાઈ ડાભી તેમજ એસીપી વિપુલ પટેલ, પીકે પટેલ તેમજ પાંચે પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમ સાથે અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરમાં પ્રજાની શાંતિ અને સુખાકારી માટે પોલીસ સતત ખડે પગે ઊભા રહીને કામગીરી કરવામાં આવે છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। આજરોજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નાઓ દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર ઝોન 1 દ્વારા ઝોન 1 વિસ્તારના સરથાણા, કાપોદ્રા, વરાછા, પૂણા તથા સારોલી પોસ્ટે વિસ્તારમાં દિવસના કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ અને આ કોમ્બિંગમાં પોસ્ટે વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા વિસ્તારોને ચેકિંગ કરી અને અસામાજિક તત્વોને ચેક કરી તેઓ હાજર છે કે નહીં તે અંગે તથા બીજી બધી કાર્યવાહી તમામ કરવામાં આવેલ અને આ સાથોસાથ વાહન ચેકિંગ અને એની પણ કામગીરી કરવામાં આવેલ। હાલમાં શ્રાવણ મહિનો ચાલતો હોય અને તહેવારોની મોસમ હોય ને આગામી દિવસોમાં 15મી ઓગસ્ટનો પણ તહેવાર આવી રહેલ હોય, જે અનુસંધાને આ કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।